આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમાંગ પટણી. કચ્છમાં આ મહિને વિવિધ સામાજિક ધાર્મિક કાર્યક્રમનો ધમધમાટ જોવા મળ્યો હતો. ઉનાળાના સત્તાવાર આગમન વચ્ચે માવઠું થતાં ખેતીવાડીને મોટું નુકસાન થતાં ખેડૂતોને વળતર ચૂકવાય તેવી માંગ થઈ છે. માંડવી શહેર પોલીસ લાઇન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 781.83 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે પોલીસ વિભાગ જ્યારે 24 કલાક નાગરિકોની સેવા ફરજ બજાવતો હોય છે ત્યારે તેમની તથા તેમના પરિવારની સુખાકારીની ચિંતા કરવી રાજ્ય સરકારની ફરજ છે. જેના અનુસંધાને જ 5 વર્ષમાં રાજ્યભરમાં નવા 20,000થી વધુ પોલીસ આવાસોનું નિર્માણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરાઈ છે. આ માટે માતબર રકમ ફાળવીને કામગીરી શરૂ કરાઈ છે, જે અંતર્ગત માંડવી ખાતે પણ નિર્માણ થનાર આવાસોથી સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું મનોબળ વધુ મજબૂત થશે. આ પ્રસંગે તેમણે માદક પદાર્થોની ઘૂસણખોરી કરીને ભારતની યુવા પેઢીને બરબાદ કરવાના મનસૂબા ઘડનારાઓને નાકામ કરવા નાગરિકો તમામ પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠીને રાષ્ટ્રભાવનાને પ્રથમ રાખીને સહયોગ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિકાસ સત્તામંડળો માટે પ્રથમ વખત આયોજન સાથે આગામી વર્ષ 2026-27 માટેના અંદાજપત્ર રજૂ કરી મહત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ વખત ચોક્કસ આયોજન અને ચોક્કસ લક્ષ્યાંક સાથે બજેટ આધારિત કામગીરી થવાથી લોકોને વિવિધ માળખાકીય સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થશે. ભુજ શહેરના સર્વાંગી વિકાસ માટે કુલ 2,510 લાખ રૂપિયાના આવક અને ખર્ચના લક્ષ્યાંક સાથેનું બજેટ મંજૂર કરાયું છે, જેમાં ભુજ શહેરને હરિયાળું બનાવવા માટે બાગ બગીચાઓનો વિકાસ, નવી ટીપી સ્કીમ, પીવાના પાણીની સુવિધાઓ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ, આઇકોનિક રોડ અને સર્કલ સહિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી જન ઉપયોગી સુવિધાઓને આવરી લેવામાં આવી છે. ભુજ શહેરના બાગ બગીચાઓના વિકાસ માટે રીલોકેશન સાઇટના અનામત પ્લોટમાં 5 નવા ગાર્ડન વિકસાવવા માટે 50 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ભુજમાં નવી ટીપી સ્કીમ માટે 12 લાખ તથા દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના તૈયાર કરવા માટે 110 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. શહેરના સુશોભન માટે ભાડા દ્વારા ભુજમાં આઇકોનિક રોડ અને સર્કલનું નિર્માણ કરાશે. ભચાઉ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત ભચાઉ શહેર માટે કુલ 162.30 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રાપર શહેર માટે 141.64 લાખ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે. અંજાર શહેરના આધુનિકીકરણ અને માળખાકીય સુવિધાઓ માટે કુલ 2,392 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું છે. ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા છે. આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ઉત્પાદનોને મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરાયા હતા. કંડલાના દરિયામાં દીનદયાળ પોર્ટે સમુદ્રી વ્યાપારમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. અત્યંત જોખમી અને જટિલ ગણાતું ટ્રિપલ બેન્કિંગ શિપ ટુ શિપ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આટલી ઝડપી ભરતી અને ઓટ ધરાવતા પોર્ટ પર આવું ઓપરેશન દેશમાં પ્રથમવાર કરવામાં આવ્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ ભુજ દ્વારા વૃદ્ધોની વિશેષ સારસંભાળ અને સેવાના ઉમદા હેતુ સાથે અને ગુજરાત સરકારની પ્રેરણાથી એલ્ડરલી હોમ કેર કોર્સનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં મનોજભાઈ દવેએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કોર્સના મહત્વ પર ભાર મૂક્યો હતો. આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.